ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો જો સવારમાં વાગી ગયા છે 8:30 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ। અને આ બાજુ જો આપણા ભગવાન પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। અને આજે મમ્મીએ એને અડદિયો ધર્યો છે નાસ્તામાં, ભગવાનને પણ આજે અડદિયો ખાવાનો છે। અને આ બાજુ જો આપણે રોટલીનો લોટ ને બાંધી લીધું છે। મમ્મી પણ જાગી ગયા છે। મમ્મી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। મમ્મી પણ જો જાગી ગયા છે। મમ્મી ચા બનાવશે, ચાલો આપણે રોટલી પણ બનાવી લઈએ। રોટલી બનાવીને આજે સાથે નાસ્તો કરવાનો છે, કેમ કે આજે તો હીરુબેનની છૂટી પડી ગઈ છે હવેથી, એટલે હવે આપણે થોડાક લેટ જ ઉઠશું, કેમ કે બધા સાથે નાસ્તો કરી લઈએ ને એ રીતે। નહીં તો તમારે રોજે વહેલો નાસ્તો કરવાનો થતું, પણ હવેથી આપણે બધા સાથે નાસ્તો કરીશું। નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું। અને આ બાજુ જો આપણે નાસ્તામાં લઈ લીધું છે ચા, રોટલી અને અથાણું। અને આ બાજુ મમ્મી પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે। અને જો મમ્મીએ પણ આજે ચા, રોટલી ને અથાણું લીધું છે। મમ્મીને પગ દુખે છે ને એટલે લાંબો કરીને આજે બેઠા છે। બહુ દુખે છે તો આજે દવાખાને જઈ આવજો તમે। ગોઠલા સડતા ને મને એમ છે ગોઠલા બંધ થઈ ગયા ને ના દુખાવો પ્લસ ગોઠલા બહુ સડતા। હા, તો દવાખાને જઈ આવજો, કદાચ નસ બસ દબાતી હોય તો રેડી થઈ જાય। જો આદુ બેન પણ જાગી ગયા છે। આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આદુ બેન શરમાઈ ગયા છે। આદુ હે દીકડુ, હે દીકડુ। આદુ માટે આપણે છે ને આજે શાક બનાવવાનું પણ બાકી છે ને આદુ બેન ઉઠી ગયા છે, તો આપણે ચાલો ફટાફટ હમણાં શાક બનાવી નાખ્યું। આ બાજુ જો હીરાલાલ પણ જાગી ગયા છે। હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો। હીરુ ધીમે ધીમે બોલા, મનમાં એમ કે જય શ્રી કૃષ્ણ। અને આદુનો અવાજ મારી જેવો જોર છે, એટલે આદુ એમ કે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। હીરુ પણ નાયા ધોયા વગર જમવા માટે બેસી ગઈ છે। હીરુ શું બનાવ્યું છે હીરા? હે શાક ફુલાવરનો। આ બાજુ અતુલ પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એને જો પણ ચા, રોટલી ને એવું લઈ લીધું છે, અથાણું। હું આજે હીરુએ પણ ચા લીધો છે। અને આ બાજુ જો આદુની ડીશ પણ રેડી થઈ ગઈ છે। આદુ માટે આપણે શાક, રોટલી અને છાશ। તો ચાલો આદુ બેન ખાઈ લેવું છે ને? ના, એ રીસાઈ ગઈ છે આજે, તો આપણે એને છે ને બનાવીને શાક રોટલી ખવડાવી લઈએ। આદુ અને હીરો જો નાઈ જોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે। આદુડું જોવા આજે મસ્ત ફ્લાવર વાળો શર્ટ પહેરી લીધો છે ને આરે પહેરી લીધી છે શર્ટી। અને એની ફ્રેન્ડ પણ સવારમાં આવી ગઈ છે રમવા માટે। જો આદુ જાય છે ને દીદીને ગોતો। દીદી ક્યાં ગઈ? ગોતો 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 ગોતો। હે અરે વાહ, હીરો પકડાઈ ગઈ। હીરો જો પાછી બીજી ફ્રેન્ડો પણ રમવા માટે આવી ગયું છે। દરવાજો ખોલો, હાલો કોણ કોણ આવ્યું છે? અરે વાહ, બધી ફ્રેન્ડો રમવા માટે જો આવી ગયું છે ને આ બધાને આવે છે ને વેકેશન પડી ગયું છે ને એટલા માટે જો બધા લાઈનમાં આવી આવો, હાલો બધા લાઈનમાં હાલો હીરો। અને હીરુબેન ને જો આજે સ્કૂલે વેકેશન પડી ગયું એટલે 2 ચોટલા લઈ લીધા છે। રબર જોતું છે પેલા, હાલો બધા લાઈનમાં ઉભા રહી જાઓ, ચાલો ચાલો। અરે વાહ, હાલો બધા કહી દો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો। અરે વાહ, ચાલો બધા આદુ ચક્કર આદુ હાલો આદુ। મમ્મીને મજા નથી તો મમ્મી ગયા છે હોસ્પિટલ। અને આપણે જો આ બાજુ દાળ બાફી નાખી છે, ભાત કરી નાખ્યા છે, અને શાક તો જો આપણે વહેલા બનાવી નાખ્યું હતું, તો આપણે દાળ ભાત કરી નાખ્યા છે। અને દાળ પણ કમ્પ્લીટ કરીને રોટલીનો લોટ પણ બાંધીને અને પછી આપણે જઈશું શોરૂમે। અને આ બધી છોકરીઓ મસ્ત મજાની રમે છે। રમવા મળો ને, આપણે વિડીયો ચાલુ કરીને એટલે આપણે આમ જોઈને ઉભી રહી છે। આ દોડું જો અમારું દીકરું, હે કન્ના, ચાલો બધા ગરબા ગાવતો, ગીત ગાતા ગાતા, હાલો 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 હાલો। મેથી ફ્રી થઈને જો ઘરે આવી ગયા છે। ઘરે આવ્યા ત્યાં હીરુબેન જો રમે છે। હીરુ શું રમે બેટા? હે રમકડાને પેક કરશો? દીદી ક્યાં ગઈ? તો આદુબેન સુઈ ગયા એવું કહે છે, તો ચાલો આપણે આદુબેનને પણ જોઈ લઈએ। નીરુતા બેગ તો દેખાડ બધાને। અરે વાહ, આખો મસ્ત કિચન સેટ છે હીરુ પાસે, તો જેને રમવું હોય લઈ જાજો। હીરુ કે તો કરી હીરુ કઈ ને નહીં આપે। અને આ બાજુ જો મમ્મી પણ ઇસ્ત્રી કરે છે। જમી લીધું? સારું થઈ ગયું કે નહીં? ફેર પડ્યો કે નહીં? ગઠોડો દુખે છે। શું કીધું ડોક્ટરે?
સ્નાયુનું કીધું. કીધું નથી તમને કહેતી સ્નાયુનું જ હશે. તમને કહેતી હતી તમે ઘર સાફ કરીને સ્નાયુ કે ખેંચાણા હશે એમ તમે કીધું હતું તમને. રાયડું નાખતો 2000 દઈ દે, પટાટ 2000 દઈ દે. ઓલા ગઠોડા વળતા હતા ને એ બંધ થઈ ગયા. હા મમ્મીએ ઘર સાફ કર્યા ને તો રાયડું નાખતા હતા કે ઘર સાફ નથી કરવા, તમે બીજા કોઈને કહી દો 2000 આપીને. પણ મમ્મીએ જાતે કર્યા એટલે મમ્મીને જો પગમાં નસ ખેંચાઈ ગઈ છે તો આજે એ દવા પણ લઈ આવ્યા છે તો સારું પણ થઈ જશે. પણ મસ્ત મજાની સૂઈ ગઈ છે. તો ચાલો હવે હું જમી લઉં ને તમને પણ મારી ડીશ બતાવી દો કે આજે અમે શું બનાવ્યું છે. જોકે તમને ખબર પડી જ ગઈ છે મેં આજે અને પણ શું લઈ લઉં છું જમવામાં એ તમને બતાવી દો. જમવા માટે પણ બેસી ગયા છે અને જમવામાં જો આપણે લઈ લીધું છે ફ્લાવરનું શાક છે, રોટલી છે, પાપડ છે, કાસરી છે અને દાળ ને ભાત. અને આજે જો પિનલબેન કાલે ઘરે આવ્યા હતા ને તો અડદિયો લાવ્યા હતા આપણા માટે, તો આપણે અડદિયો પણ લઈ લીધો છે જમવા માટે. તો ચાલો હવે હું જમી લઉં. હવે જમીને થઈ ગઈ છું ફ્રી અને અતુલ માટે મેં ટિફિન પણ ભરી લીધું છે. અને આ બાજુ જો હીરુ મસ્ત મજાની કેક બનાવી રહી છે. હીરુ કોના માટે કેક બનાવી છો? કોના માટે કેક બનાવી છો? આધુ માટે? અરે વાહ, ઈ જો આધુ માટે મસ્ત મજાની કેક બનાવી રહી છે. એ એનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે અને પછી આપણે એને 1-2 દિવસ પછી આપણે એને દિવાળી હોમવર્ક પણ કરાવવું જ પડશે ને પછી, કેમ કે આપણે વેકેશનમાં તો ફરવા ઘૂમવા વહી જવું તો હીરુનું હોમવર્ક અધૂરું રહી જાય તો આપણે પહેલાં કમ્પ્લીટ કરાવી દઈને પછી આપણે દિવાળીની એન્જોય કરશું. તો સારું ચાલો મેં અતુલ માટે ટિફિન ભરી લીધું છે અને મમરા હવાઈ જતા હશે કેમ કે એની ભેળ છે ને એટલે તો આપણે ફટાફટ શોરૂમે પહોંચીએ. પગી ગઈ છું અને જો અતુલ પણ નાસ્તો કરવા માટે એટલે કે જમવા માટે બેસી ગયા છે. જો શું છે ડબ્બી નથી ખબર, જમવાનું થોડું છે. આ ભાઈ તમારી ભેળ બધાને ખબર જ છે તમે ભેળ ખાવ છો એવી એમ ડાઈટ ચાટ વાળી. એપલ આમાં શું લેવી છે નવું? એમાં ખોલો તમારી ફેવરેટ વસ્તુ અડજ્યો. ડાઈટ નો હોય પાછો. પણ તમને ભાવે છે મેં લાઈન લેતી જાવ મેં કીધું 2 ઢેપલી. એમને કાલે આ એપલ તમે નાખ્યું હતું ઠેલીમાં તેમને પાછું આવ્યું. મોટું ખાધું મેં. મીંડવાને ખાધું નહીં હોય કાલ તો એમને મેં આજ પાછું બીજી વાર નાખી દીધું. મેં તો વાત ખાઈ લે બીજું નહીં ખાધું કાંઈ નહીં. ડાઈટ કરી લઉં. હા ડાઈટ ની અડદિયો ખાઈને આમ શરીર તાજું માજું કરી ગયો. શોરૂમેથી જો ઘરે આવી ગઈ છું ને ઘરે આવી ત્યાં તો આદુબેન શું કરે છે ભગવાનના કડલા પહેરાય તો ભગવાનને અધિક ભગવાનને પહેરાવો. હાલો હાલો ભગવાનના છે. કોના છે? ભગવાનના છે કે. તો ચાલો આપણે જોઈએ હીરુબેન શું કરે છે. પણ બની ગઈ છે રોટલી અને શાક અને રોટલા અને આ બાજુ જો આદુબેન આરામ ઉપર ઉતરી ગયા છે કેમ કે આદુની આંગળી આવી ગઈ હતી ને એટલે આદુ ક્યાં આંગળી આવી ગઈ બતાય બટા. ઓ બાપા મારા દીકરાની આંગળી કપાઈ ગઈ છે એટલે સુઈ ગયો છે. જો હીરો એમ કહે છે ગીત ગાવ. હા ગા, પેલા વ્યવસ્થિત બેસી જા. ચાલ હા ગાલ 2 ગીત ગાવાની છે. બોલ ગા ફટાફટ. ચાલો वाते दी पूछो रस्ते जाता बिंजुई राके तो छतरी ले काचू को अंजी लाया आलू लाया લીલી કાયરા લાયા છોકરા તે તો વાવે ચંગુ મંગુ ફરવા ગયા ડુંગરે ચડીને બેસી જાય કેવો મીઠો પવન વાય ડુંગરે બેસી લાડુ ખાય આંખ મતાતી હતી ભીનું ભીનું ખાતી હતી ચલક ચલક ચાલતી હતી ઝરમર વરસી જાતી હતી. બસ હવે કેટલા તું ગીત ગાઈશ? આ બધા રોજે તારે એક વખત થોડા ગીત સાંભળી શકશે. રોજ જે તાર નવું ગાવાનું. આજે તે આ ગીત ગાયું તો કાલે પાછું બીજું ગીત ગાય છે. હું બોલો હે કોણ તોફાન કરે છે? હીરુ. અરે વાહ, એમ કે છે કે હીરુ તોફાન કરે. હીરુ તો તોફાન કરશો હે? હીરુ તો મસ્ત મજાનું ગીત ગાય છે, તોફાન કરતી નથી. મારા પાડોશી આવી ગયા છે અમારી મમ્મીની ખબર કાઢવા માટે. ગોઠલા સડતા કપાવવા પડશે. હું કપાવ દઉં કામ કોણ કરશે? ફક્ત ગોટલા સીડે ગોઠલા સડતા એ બધું બંધ થઈ ગયું ને અહીંયા દુખાવો રૂપિયો છે ખામાં. તો તમારે એકલા ખબર કાઢવાનો માસીને લઈને આવવું પડે હવે એને હું લઈ આવું તો થાય તો ચા પાણી મળે. કાબીરો કાલ હાન આધુ દેવ આવ્યો છે દેવ આવ્યો કાલ હાન તો આપણે દેવને મળશું હમણાં. એ હાવ ટીટીઓ તો જાય હમણાં દેવ પાસે મળવા. કાલ આવ્યો આ રોંઢે બપોરે ઘેર આવ્યો તે ખબર પડી આવ્યો છે એમ. ખાતો તે કેમ? કેટલો હા પણ એને અહીંયા કેતી જ હતી અસ્મિતા માસી ને એને અહીંની બહુ ટેવ છે ને એટલે ન્યા જઈને ભાવશે જ નહીં. બહુડી મોટી થઈ ગઈ.
ઓ બાપા હીરુ ઘરમાં ચપ્પલ પહેરીને આવી ગઈ છે એટલે દેવને મળવા આવી ગયા હતા પણ દેવ તો ઘરે નથી પણ એને જો ખુશીને બોનસ આવ્યું છે ને તો દિનેશ કાકા નાસ્તો કરવા માટે બેહી ગયા આમ જો કેટલા પિસ્તા ખાઈ ગયા દિનેશ કાકા આમ તમે જોત ખરા હા પિસ્તા ખાધા બહુ ખુશીને આવી ગયું છે બોનસ તો અસ્મિતા માસે શું બનાવ્યું અમે તે રોટલા અને તુરિયાનું શાક બનાવ્યું છે તો ચાલો હવે જમી લઈએ જો અસ્મિતા માસીના ઘરે આપણે નાનું મસ્તું માટલું મળી ગયું છે અસ્મિતા માસી આ ક્યાંથી લાવ્યા જો ખુશી લાવી છે હરે કૃષ્ણ હોટલ માંથી લાવી છે જો મસ્ત છે હીરું તૂટી ન જાય ધ્યાન રાખજે બસ એમ ના કરાય ભાંગી જાહે આપણે નહોતા ગયા હરે કૃષ્ણ વિલેજમાં ત્યાંથી લાવી છે જો મસ્ત મજાનું આપણે જમવા માટે બેસી ગયા છીએ અને આપણે જમવામાં લઈ લીધું છે તુરિયાનું શાક છે રોટલો છે છાશ છે અને આ બાજુ આદુ પણ જમવા માટે બેસી ગઈ છે અને હીરુએ તો જમી લીધું છે આદુ ખાવું છે ને બેટા હા તો ચાલો હવે આદુ ને આપણે છે ને શાક રોટલો અને છાશ ને આપણે જમાડી લઈને આપણે પણ જમી લઈએ બંધ કરીને પહોંચી ગયા છે આરા પપ્પાના ઘરે ને આ બાજુ જો મીશુબેન આવી ગયા છે મામા મહિનો કરવા મીશુ ક્યારે આવી બેટા દાદા લેતા આવ્યા અરે વાહ જો આ બાજુ આપણને મમ્મી પણ મળી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા પણ મળી ગયા છે જય શ્રી કૃષ્ણ સારિકા ક્યાં ગઈ સારિકા બહાર ગઈ લ્યો સારિકા હાટુથી તો મળવા આવ્યા તેની બહાર વહી ગઈ છે બહાર બેઠી તો બહાર બેઠી છે મેં કીધું આમ બહાર ગઈ છે ક્યાંક જો આ હીરુબેન ને હારે લાવ્યા છે આધુ ને આવું હતું પણ આધુ ને બહાર જાણ છો મમ્મી હારે એટલે આધુ ને નો લાવ્યા અને હીરુ ને એક ને લાવ્યા તો ચાલો આપણે સારિકા બેન ને પણ મળીએ તો સારિકા પણ આવી ગઈ છે આપણે સારિકા ને પણ મળી લઈ સારિકા કેમ છે સારું તમારે બધાને કેમ છે મજા ક્યાં ગઈ હતી બસ બહાર બેસવા ગઈ હતી થોડીક વાર તમે કીધું ચાલો આજે આપણે સારિકા ને પણ મળી આવીએ આ બાજુ વાગી ગયા છે 10:15 અને અતુલને લાગી ગઈ છે ભૂખ કેમ આજે ઘરે નહોતું ખાધું તમે ઘરે મેં રસોઈ બનાવી તો મને કઈ રોટલી ઠરી ગયેલી હોય મને ન ભાવે અને અહીંયા મેં કીધું શક્કરપારા શાકવા છે કે એમને એમ નહીં ભાવે કે મારે હારે ચા જોશે તો જો એને ચા શક્કરપારા અને પાપડી લઈને બેસી ગયા છે સસરાનું ઘર છે ત્યાં શક્કરપારા ખાઉં છું સારું ને આમ જો હીરુબેન ને ભૂખ લાગી ગઈ તો ઈ પણ બેસી ગયા છે મોસંબી ખાવા માટે અને આ બાજુ મીશુ પણ મીશુ શું ખાશો જોરદાર નો એક મસ્ત રૂમાલ બનાવી દીધો છે જો તમને બતાવી દો આમ જો કેટલા મસ્ત શ્રીનાથજી બનાવ્યા છે પણ એમાં હજી ફિનિશિંગ થોડું ઘણું બાકી છે અને આ બાજુ જો અને આટલું કમ્પ્લીટ થઈ ગયેલું છે આ બધું અને આ બાજુ જો આટલું બાકી છે સારિકાનું જે નાનું બેબી આવવાનું છે ને એના વેલકમ માટેનું એને આ રૂમાલનું ડેકોરેશન કર્યું છે સારિકા કેટલો ટાઈમ લાગ્યો 2 દિવસથી કરું છું હજી 1 દિવસ લાગશે હજી 1 દિવસ લાગશે હજી શ્રીનાથજી ભગવાનને પૂરેપૂરા ડેકોરેશન કરવાના બાકી છે હા ન્યા હજી તો થોડું ઘણું બાકી લાગે છે હા બસ આ ગાય કરી છે ના કમળ ને શ્લોક ને બધું થઈ ગયું છે બનાવ્યો છે મસ્ત અમને નો આવો બનાવી દીધો હોતે અમારામાં છે ને લીટા તાણી તાણી અમને બેનું બનાવી દીધો હવે એનો વારો આવ્યો ને તો આમ જો કેટલો મસ્ત બનાવ્યો છે એને રૂમાલ ત્યારે જે ટ્રેન હાલતો એ પ્રમાણે કરવાનું ને અત્યારે આ ટ્રેન માં છે તો અત્યારે આ ટ્રેન પ્રમાણે હા અમારો ક્યારેક હું છે ને કાઢીશ ને કડવા ત્યારે હું તમને બતાવીશ કે જો અમારી હીરુનો રૂમાલ છે ને આવો બનાવ્યો હતો સારિકાએ એમ અને અત્યારે જો એને આ કર્યો છે આ હીરુના રૂમાલમાં છે ને ઝીણા ઝીણા ફ્લાવર છે સ્ટ્રોબેરી છે કેક છે ને એવું બધું છે ને આપણે એને કેક છે પછી નાના નાના બધા ઢીંગલીઓ હાથથી ઘોડા એવું બધું બનાવ્યું હતું એ વખતે હા એની વખતમાં એવું બનાવ્યું હતું ને આ વખતમાં જો અત્યારે આવો મસ્ત પપ્પાના ઘરે ગયા હતા આપણે મળવા માટે તો આપણે મળીને વહી આવ્યા છે અને આ બાજુ જો આદુને એક મસ્ત મજાની ગિફ્ટ મળી ગઈ છે જે વિવાંશ છે ને વિવાંશના પપ્પાએ આદુને જો ગિફ્ટ લઈ દીધી છે આમ જો કેટલું ક્યુટ ક્યુટ સસલું છે અરે આદુ કોણે લઈ દીધું બટા આદુ કોણે લઈ દીધું હીરુ કોણે લઈ દીધું ઓ બાબા સસલું તો બહુ ભાગ્યું હો પણ અરે કોણે લઈ દીધું આદુ મારે છે કોની કોમેન્ટ હતી કે અમારા મમ્મી ગણપતિ દાદાનો એક ભજન સંભળાવે તો ચાલો મમ્મી એક ભજન સંભળાવી દો ગણપતિ દાદાનું મોરિયા 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 રે ગણપતિ બાપા મોરિયા રે ઘીને લાડુ સોરિયા રે ગણપતિ બાપા મોરિયા રે કાર્તિક પાર્વતીના પુત્ર રે ગણપતિ બાપા મોરિયા રે શંકર પાર્વતીના પુત્ર રે ગણપતિ બાપા મોરિયા રે મોરિયા 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 રે ગણપતિ બાપા મોરિયા રે
જો અમારા મમ્મીએ આજે પણ મસ્ત મજાનું એક ભજન સંભળાવી દીધું છે અને જો તમે આવી નવી કોમેન્ટ કરતા રહેજો કે મારા મમ્મી તમને કયું ભજન સંભળાવે તો મારા મમ્મી એ જ ભજન તમને સંભળાવી દેશે. અમારો દિવસ કંઈક આ રીતનો રહ્યો છે. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બબાય નથી કહેવાનું, મારે 2 વ્યક્તિના નામ લેવાના છે, જેનું નામ છે જેનસી મહેતા અને બીજા છે ભાવનગરથી જે ભાવનાબેન છે, જે આપણે ડેઈલી બ્લોગ જોવે છે, તે બેયને ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને આદુબેન જો મારા શાળા પાડી ગયા છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી બાય.